હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારના 6:30 થઈ ગયા છે અને આપણે નાહી લીધું છે. તો ચાલો હવે આપણે પૂજા કરી લઈએ. આ જક્ષુના પહેલા બર્થડેનો ફોટો છે, જે અમે ફોટો ફ્રેમ કરાવીને અહીંયા લઈ આવ્યા હતા. જોઈ શકો છો સવારના 7 વાગ્યા છે અને બધા જ છોકરાઓ ઉઠી ગયા છે. સનરાઈઝ એટલે કે સૂર્ય ઉદય થઈ ગયો છે. શિયાળામાં જો કે થોડો લેટ જ થતો હોય છે. ચાલો, મામી ઓન ડ્યુટી આવી ગયા છે. જ્યાં સુધી આદિત્ય અને ઈશાનના મમ્મી નાઈને પૂજા ના કરી લે ત્યાં સુધી આપણે ત્રણેય બાળકોને સાચવી લઈશું. આજે થોડા વહેલા જ જાગી ગયા છે, બાકી તો ખાલી આદિત્ય એક જ વહેલો જાગે છે. જક્ષુ અને ઈશાન બંને સૂતા હોય છે અત્યારે જનરલી. છોકરાઓને લઈને ફળિયામાં બેસવાનું વિચારતા હતા, પરંતુ હજુ એટલો તડકો આવ્યો નથી એટલે વિચાર્યું કે હવે ચાલો અંદર જ બેસીએ. બહાર બહુ ઠંડુ છે. ઈશાનને બહુ શરદી થઈ ગઈ છે, તો મારા સાસુએ આજે સવારમાં ગરમ કોપરેલ કરીને એને બધી જગ્યાએ લગાવી દીધું હતું. આદિત્યએ કંઈ ઝીણી વસ્તુ પકડી લીધી હતી એટલે જક્ષુએ એની પાસેથી લઈ લીધી અને મોટું રમકડું આપી દીધું છે. ચાલો, હવે લાગે છે કે મારા નણંદે પૂજા કરી લીધી છે, તો હવે ભાખરી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ભાખરી કરતાં પહેલાં જક્ષુને પણ નવડાવી દીધો છે, તો જક્ષુ પણ હવે આપણી સાથે કિચનમાં આવી ગયો છે. વાસણથી રમવું તો એને પહેલેથી જ બહુ ગમે છે, તો જ્યાં વાસણ જોવા મળે એટલે ભાઈ ત્યાં બેસી જાય. તો ચાલો આપણે ચા પણ બનાવી નાખીએ ફટાફટ, અને ભાખરી પણ એક બાજુ છોડવા માટે મૂકી દીધી છે અને આપણી વણાઈ પણ ગઈ છે. અમે કામ કરતા હતા ત્યાં સુધી જક્ષુ અને એના પપ્પા બંને મંદિરે ગયા હતા. આ છે અમારા ગામનું સ્વામિનારાયણ મંદિર. બહુ જ મોટી જગ્યામાં બનેલું છે અને ગેટ પાસે માણકી ઘોડી પર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય એ રીતનું બનાવેલું છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું મંદિરના. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે ભગવાનને આ રીતે શાલથી અને કવર કરેલા છે, ઠંડી ના લાગે એ માટે. આ જે ગુલાબના હાર છે એ અહીંયાના જ જે બહેનો દીકરીઓ હોય એ લોકો સાંજે સેવા કરવા આવે ત્યારે બનાવે છે. આ મંદિરમાં એક જ સ્વામી છે, એટલે કે એક જ સંત રહે છે. અમે તો ગામડે રહેતા નથી વધારે, એટલે સ્વામીની વધારે સેવા ના કરી શકીએ, પરંતુ જ્યારે પણ સ્વામીને ચારધામની કે પછી પુલાશ્રમની કે કોઈ પણ જાત્રા ઉપાડવાની હોય એટલે એમનો કોલ મારા હસબન્ડ ઉપર આવી જાય છે કે તું મને પ્લાન બનાવીને આપ. એ પ્રમાણે પછી જાત્રાનું આયોજન કરે છે. ભગવાનના હાર માટે બહારથી ફૂલ લાવવાની જરૂર નથી પડતી, કારણ કે સ્વામીએ મંદિરના બગીચામાં જ એટલા ફૂલ વાવી દીધા છે કે જેમાંથી ભગવાનના દરરોજ હાર બની શકે. તો જક્ષુ અને એના પપ્પા હવે ઘરે આવી ગયા છે, ત્યાં સુધીમાં આપણે આપણું બધું જ કામ પતાવી દીધું છે. રડવું છે દીકા, નજીક જા. બા દીકરો બંને રમી રહ્યા છે. સવારના 10 વાગી ગયા છે, તો ચાલો આપણે થોડી પેટ પૂજા કરાવી દઈએ બધાને. તો જમરૂખ સુધારી લીધું છે અને સાઈડ બાય સાઈડ આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે. મગ બફાઈ ગયા છે અને ટમેટાં અને લીમડાનો વઘાર કરી લીધો છે. તો ચાલો મગનું શાક બનાવી નાખીએ. જો કે આજનું મગનું શાક મેં છાશમાં બનાવ્યું છે. કોણ કોણ છાશમાં બનાવે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ગઈકાલે મારા મોટા મમ્મી જક્ષુને આ રીતે રેતીમાં રમાડતા હતા, તો જક્ષુ આજે પણ એ રીતે રમવા લાગ્યો છે.
બપોરે મગનું શાક, રોટલી, સલાડ, છાશ જમી લીધું છે અને હવે જક્ષુભાઈ સૂઈ ગયા છે. પરંતુ આદિત્ય સૂવાનું નામ નથી લેતો કારણ કે એણે સૂઈ લીધું છે. આજે સવારે મારા સસરા કહેતા હતા કે કંઈક ભજીયાનો પ્રોગ્રામ હોય તો મજા આવે, તો એ માટે અમે આજે સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરવાનું વિચાર્યું છે. તો વૃષભ કહે કે હું કટિંગ કરી આપું છું અને બીજી બાજુ મારા નળન આદિત્ય અને ઈશાન માટે ખીચડી ગાળી રહ્યા છે, એમને પણ ખવડાવવાનું છે. લીલોતરી બહુ બધી હતી તો અમે વિચાર્યું કે ચાલો કુંભણિયા ભજીયા જ બનાવી નાખીએ. આના છીએ કુંભણિયા ભજીયા. તો આપણી હેલ્પ કરવા માટે આવી ગયા છે જક્ષુ અને એના પપ્પા. કુંભણિયા આયુર્વેદિક ભજીયા છે. કુંભણિયા આયુર્વેદિક છે, આમાં અમે અમુક સિક્રેટ આયુર્વેદિક ભાજીઓ નાખીએ છીએ સિક્રેટ. તો આપણે એટલી બધી લીલોતરી લઈ લીધી છે, જરૂર પડશે તો આ પણ નાખીશું. અને બાકી આપણે પપ્પા માટે મરચાં બનાવી રહ્યા છીએ. જક્ષુને ભજીયા ભાવે? તારે કયા ભજીયા ખાવા હોય? શેમાં જીરું મીઠું નાખવાનું છે? નાખતો નાખ્યું? ઓકે, હા નાખી દે. આજે વૃષભે આપણને ઘણી બધી હેલ્પ કરી છે. બધું જ ગ્રીનરીનું કટિંગ એમણે કરી આપ્યું છે અને મરચાં પણ એમણે કટિંગ કરી આપ્યા છે. તો હવે આપણે જે કુંભણિયા માટેનું બેટર છે એ રેડી કરી દઈએ. અને જે પટ્ટી મરચાં છે એની અંદર આપણે લીંબુ અને મીઠું નાખીને થોડી વાર માટે રેસ્ટ આપીશું. તું શું કરશું બેટા? તારે ભજીયા ખાવા છે ને કુંભણિયા? જક્ષુને કુંભણિયા ભજીયા ખાવાના છે. 10-15 મિનિટ જેટલો રેસ્ટ આપીને આપણે પટ્ટી મરચાં છે એની ઉપર એક ચણાના લોટનું કોટિંગ લગાવી દીધું છે અને બેટર પણ આપણું રેડી છે. તો ચાલો હવે ભજીયા બનાવવાનું શરૂ કરી દઈએ. કુંભણિયા ભજીયા આ રીતે ઝીણા ઝીણા પાડવામાં આવે છે અને એને ડબલ ફ્રાય કરવામાં આવે છે. તો આપણે એક ઘાણવો બનીને રેડી છે અને પટ્ટી મરચાંને આપણે ડબલ ફ્રાય કરી દીધા છે. આપણે ભગવાનને થાળ ધરવાનો છે એટલા માટે આપણે કુંભણિયા ભજીયાને પણ ડબલ ફ્રાય કરીને એક ઘાણવો રેડી કરી દઈશું જેથી ભગવાનને થાળ ધરી શકાય. અને પછી આપણે બધાને 1 by 1 જમવા પણ બેસાડી દઈશું. આજના ભજીયામાં આપણે 5-6 જાતની ભાજીઓ એડ કરેલી છે જેથી એ ખૂબ જ હેલ્ધી બન્યા છે. અને આ રીતે બનાવીને ખવડાવીએ તો છોકરાઓ પણ આરામથી ખાઈ લે છે. તો તમે જોઈ શકો છો આપણે ઝીણા ઝીણા ભજીયા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઓલમોસ્ટ આપણા અડધા ભજીયા તો બનીને રેડી છે અને ભગવાનની થાળ પણ ધરાઈ ગયો છે. આપણે બહાર આપી પણ દીધું છે તો બધા જમવા માટે બેસી ગયા છે. બધાને જમાડી લીધા છે. હવે હું એક બાકી રહી છું તો હું પણ જમી લઉં. મજા આવે જક્ષુ? જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.